एवरीवन, आप सबका बहुत बहुत हार्दिक स्वागत है प्रियेश सर विद्यापीठ प्लेटफॉर्म के ऊपर। मेरा नाम है प्रियेश पटेल। ऑडियो वीडियो क्लियर संभळाई रही है बधाने? तो चैट सेक्शन ની અંદર લખી દો ऑडियो वीडियो બંને ક્લિયર સંભળાઈ રહી છે, દેખાઈ રહી છે? યસ ઓર નો? ફટાફટથી ચેટ સેક્શન ની અંદર અમને જણાવી દો। તમારા જેટલા પણ મિત્રો આ વર્ષે એડમિશન લેવાના છે એ બધાને લિંક શેર કરી દો કે લાઈવ સ્ટાર્ટ થઈ ગયો છે અને આજના લાઈવમાં આપણે તમામ અપડેટ તમને આપવા માટે જઈ રહ્યા છીએ। ફાઇનલી એસીપીસી નું ડિગ્રી એન્જિનિયરિંગ બીટેક માટેનું કેલેન્ડર જાહેર થઈ ગયું છે, જેના થ્રુ તમે આખા ગુજરાતની બધી જ કોલેજની અંદર એડમિશન લઈ શકશો। એક જ ફોર્મથી આખા ગુજરાતની બધી જ કોલેજમાં એડમિશન માટેનું ફોર્મ જાહેર થઈ ગયું છે। કેવી રીતે ફોર્મ ભરવાનું છે, કઈ તમારી કી ડેટ્સ છે, બધી જ માહિતી આજના લાઈવ સેશનની 30 મિનિટમાં તમને મળી જશે। चलो 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 અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મિત્રો કે તમે ભણ્યા ગુજસેટ અને બોર્ડ એ બધી વસ્તુ કરતા એડમિશન પ્રોસેસ ખૂબ જ અગત્યની છે। ઘણા વિદ્યાર્થીઓ દર વર્ષે ઘણી બધી ભૂલોના લીધે સારા માર્કે ખરાબ કોલેજ લઈ લે છે અને ઘણા સ્માર્ટ લોકો થોડા ઓછા માર્કે એના કરતા સારી કોલેજમાં એડમિશન લઈ લે છે। એટલે આપણા એડમિશન માટેના જેટલા પણ સેશન થાય છે એ બધા સેશનમાં આવવું તમારા માટે ખૂબ જ જરૂરી છે। ચલો चलो फटाफटથી વિડિયોને લાઈક કરી દો। એડમિશન માટેના આપણા WhatsApp ગ્રુપ છે, તમે ઓલરેડી કોઈ WhatsApp ગ્રુપમાં છો તો ફરીથી જોડાવાની જરૂર નથી। તમે કોઈ WhatsApp ગ્રુપમાં જોડાયેલા નથી તો ડિસ્ક્રિપ્શનમાં આપણે એક WhatsApp ગ્રુપની લિંક આપેલી છે, જોડાયેલા રહેજો। બધી માહિતી વન બાય વન ત્યાં આવશે। રોજના એડમિશન માટેના 2 વિડિયોઝ આવે છે। એડમિશન માટેના ફોર્મ ભરવા માટે કે એડમિશન પ્રોસેસ માટે એક પણ રૂપિયા તમારે ક્યાંય કોઈને આપવાનો નથી। સાયબર કેફેમાંથી પણ ફોર્મ ભરવાનું નથી। તમને ફોર્મ કેવી રીતે ભરવાનું છે તેનાથી માંડીને કેવી રીતે કઈ કોલેજ સારી છે બધી જ માહિતી તમને આપણી ચેનલથી ટાઈમ ટુ ટાઈમ મળતી રહેશે। ठीक है, चलो तो सेशन की शुरुआत करी दईए। सेशन की शुरुआत करी दईए आपणे। सेशन की शुरुआत करी दईए। चलो 153 विद्यार्थीओ लाइव आवी गया छे फाइनली। અને ખાસ એ મિત્રો યાદ રાખજો, એડમિશન પ્રોસેસમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની સાથે સાથે પેરેન્ટ્સ પણ સિરિયસ નથી હોતા। બરાબર, જે નથી હોતા એમને તકલીફો પડે છે અને પાછળથી એ લોકો ભોગવે છે। અમે તો અહીંથી બૂમો મારીને ઘણી બધી વસ્તુઓ કહીએ છીએ પણ નથી સમજતા, નથી જોતા। જાતે કરી લઈશું, જાતે કરી લેવું છે, ઓકે કરી લો, બરાબર। ભૂલ થશે પછી અમને ફોન કરશો તો અમારાથી કંઈ નહીં થઈ શકે। ના એસીપીસી તમને પરફેક્ટ જવાબ આપશે અને પછી હેરાન થતા રહેશો અને અમુક મળતી કોલેજોની સીટો તમે ગુમાવી દેશો, કેમ કે એડમિશન પ્રોસેસ સૌથી કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે। ઠીક છે, એટલે વોટ્સઅપ ગ્રુપમાં બનેલું રહેવું બહુ જ જરૂરી છે। ઠીક છે, અને આજે તમે જે ચેટ સેક્શનની અંદર મેસેજ કરી રહ્યા છો એના જવાબ આપવા માટે હું નથી આવ્યો, હું તમને એડમિશન પ્રોસેસ સમજાવવા માટે આવ્યો છું। તો તમે કમેન્ટ કરતા રહેશો એનો કોઈ મતલબ નથી। અહીંયા આપણે જે સમજીશું એ સમજીશું। સૌથી પહેલા વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાઈ જજો। આપણી જે બીજી યુટ્યુબ ચેનલ છે પ્રિયેશ સર જ્ઞાનપીઠ, એના ઉપર પણ ડેઈલી એડમિશનની અપડેટ આવે છે, તો આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો। આમાં પણ તમને બધી માહિતી મળતી રહેશે। આવતીકાલે ટોપ 10 ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ગુજરાતની કઈ છે એનો વિડીયો આ ચેનલ ઉપર આવશે। પછીના દિવસે ટોપ 10 પ્રાઇવેટ કોલેજ ગુજરાતની કઈ છે એનો વિડીયો આવશે, બરાબર। પછી ટોપ 10 ફાર્મસીની કઈ કોલેજ છે એનો વિડીયો પણ આ ચેનલ ઉપર જ આવશે। એટલે આપણે 2 ચેનલ સાથે બધી વસ્તુઓ કરીશું, બરાબર, બધી વસ્તુ આપણે કરીશું। ચલો, હવે સમય એ નથી રહ્યો આપણી પાસે કે કેટલા માર્ક્સ સારા છે ને કેટલા ખરાબ છે, જે આવે એ સ્વીકારવાના છે। ગુજસેટની અંદર આપણી પાસે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનો ઓપ્શન નથી, બોર્ડ માટે તો ઇમ્પ્રુવમેન્ટનો ઓપ્શન છે, એટલે જે આવે એ સ્વીકારો અને જીવનમાં આગળ વધો, બરાબર। કે કયા માર્ક્સ સારા કહેવાય એના ઉપર વધારે ચર્ચા કરવાનો હવે મતલબ નથી, એ મહેનત કરવી લીધી હોત પહેલા તો સારું હતું। ચલો, હવે એસીપીસીની વેબસાઇટ કઈ છે? સૌથી પહેલા તમે ગૂગલમાં એસીપીસી લખશો એટલે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ એસીપીસી, આ જે ફોર્મ ભરવાનું ચાલુ થયું છે એનો વિડીયો કાલે જ આવી જશે। વિડીયો જોયા વગર ફોર્મ ભરતા નહીં। વિડીયો જોવાના એક પણ રૂપીસ નથી। એડમિશન પ્રોસેસ આપણે કોઈ દિવસ કોઈનું પર્સનલ કાઉન્સેલિંગ નથી કરતા, જનરલ કાઉન્સેલિંગ કરીએ છીએ। એટલે અમારા નંબર ઉપર એવો ફોન પણ ના કરતા, કેમ કે રેગ્યુલર ફોન આવવાના ચાલુ થઈ ગયા સાહેબ, પર્સનલ કાઉન્સેલિંગ કરાવવું છે, જે ચાર્જ થતો હશે અમે આપવા માટે તૈયાર છીએ, પણ ના, આપણે કોઈ પણ વિદ્યાર્થીનું પર્સનલ કાઉન્સેલિંગ કરી આપતા નથી। જનરલ કાઉન્સેલિંગ યુટ્યુબ પર થશે। ગુજરાતમાં આપણા સેમિનાર છે, રાજકોટ અને સુરત માટેની જે સીટ છે થોડીક બાકી છે, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક, વિડીયોની લિંક છે, જોઈ લેજો। ભરવું હોય તો ભરી દેજો। ગાંધીનગર અને અમદાવાદની ડેટ્સ આવતા મહિનામાં એટલે કે એપ્રિલ મહિનાની 15 તારીખ સુધીમાં આવી જશે। મે મહિનામાં એના પણ સેમિનાર છે। 4 સિટીમાં આપણે એક સેમિનાર કરીશું, એટલે ટોટલ 4 સેમિનાર છે। એના પછી આપણે કોઈ સેમિનાર પણ કરવાના નથી।
ઠીક છે. જે વિદ્યાર્થીઓ ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાયેલા છે અથવા જોડાય છે એમના માટે અલગથી એક લાઈવ સેશન આપણે લઈ લઈશું કોર્સની અંદર જ, અને ઓફલાઈન વાળાનું ઓફલાઈન સેન્ટર ઉપર જ્યારે રિઝલ્ટ આવે છે પછી. ઠીક છે. તો ખાસ આ ચેનલ ઉપર, આ વેબસાઇટ ઉપર તમે જશો, પછી કોર્સિસની અંદર તમે BE BTECમાં જશો એટલે તમે હવે જોઈ શકશો. આ તમે તમને સવાર વિડીયોમાં બતાવી હતું ચાલુ થઈ ગયું છે, પણ આપણે જ્યાં સુધી ડેટ્સ ના આવે ત્યાં સુધી મેં તમને ના પાડી હતી કશું કરતા નહીં. હવે જો આ રહ્યું છે, પછી રાઉન્ડ 3 ની વેકેન્સી આવશે, એ ચાલશે, આ રીતે ચાલશે. હવે અહીંયા જો લખ્યું છે, જો ધ ડેટ આર સબ્જેક્ટેડ ટુ અનાઉન્સમેન્ટ ઓફ રિઝલ્ટ બાય GSEP ઓફ, જો લખ્યું છે કે ભાઈ આ જે ડેટ છે ત્યાં શું સ્ટાર કર્યો છે. જો અહીંયા તમે એક વખત જુઓ, તમે એમ કહો છો સાહેબ લેટ ના જાય તો મારે શું કરવાનું, મારું તો ઇમ્પ્રુવમેન્ટ આપવાનું નુકસાન ને, પણ ના, અહીંયા જો સ્ટાર કરેલો છે એટલે ACPC વાળાએ પણ કહી દીધું કે ગુજરાત બોર્ડના ઇમ્પ્રુવમેન્ટના રિઝલ્ટ પછી જ અમે આ મેરિટ બહાર પાડીશું. નીચે લાઈન લખી દીધી જો છે, નીચે લાઈન આટલી સરસ મજાની લખી દીધી છે, ધ ડેટ્સ આર સબ્જેક્ટેડ ટુ એનાઉન્સમેન્ટ ઓફ રિઝલ્ટ બાય GSEB ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ જાહેર જે દિવસે કરશે પછી જ નવું મેરિટ અમે બનાવીને આપીશું. ત્યાં સુધી અમે એડમિશન પ્રોસેસને સ્ટોપ કરી દઈશું. ઠીક છે. ધીસ ઇઝ ધ પ્રોવિઝનલ ડેટ્સ બેઝડ ઓન વેરિયસ ઇન્ફોર્મેશન. આ પ્રોવિઝનલ ડેટ્સ છે. જોસાના કાઉન્સેલિંગના રાઉન્ડ પણ જોડે જોડે ચાલુ થશે, એના આધારે આમાં થોડા ઘણા પ્લસ માઇનસ થઈ શકે છે, કેમ કે જે ઉપરની કોલેજના વિદ્યાર્થીઓ છે જોસા કાઉન્સેલિંગમાં પણ JEE ના આધારે બેઠા હશે, તો ઉપરની કોલેજમાંથી ઘણી બધી સીટ્સ ખાલી થતી હોય છે દર વખતે રાઉન્ડ 2 માટે. બરાબર, ઇમ્પ્રુવમેન્ટ આપવી જોઈએ કે નહીં એવું ઘણા મને વિદ્યાર્થીઓ પૂછતા હોય છે. તો ઇમ્પ્રુવમેન્ટ 100% આપવી જ જોઈએ. ગયા વર્ષે જે વિદ્યાર્થીઓ માનીને ઇમ્પ્રુવમેન્ટ આપ્યા હતા એમને ખબર પડી કે રાઉન્ડ 2 માં સારી સારી કોલેજમાં સીટો બાકી છે. DAIICT માં ગયા વર્ષે બાકી હતી અને આગલા વર્ષે બાકી હતી, તો એના પછી તો બધે બાકી જ હોય. બરાબર, એ બી તમારે જોવી હોય ગયા વર્ષે રાઉન્ડ 2 પછી કેટલી સીટ્સ ઇમ્પ્રુવમેન્ટ માટે સારી કોલેજની બાકી હતી, તો હું તમને આપણી એપ્લિકેશનમાં બતાવું છું. ત્યાં હું બધી જ ડિટેલ મૂકું છું અને પ્રૂફ સાથે જ મૂકું છું. એક વસ્તુ એવી નહીં કે મેં હવામાં ગોળી મારી દીધી હોય. તમારે મારા પ્રૂફ જોઈ લેવાના. નહીં, બધા પ્રૂફ મારા નથી, ACPC ની વેબસાઇટ ઉપરથી લીધેલા જ પ્રૂફ છે. આપણે બધો ડેટા હંમેશા સાચવી રાખીએ છીએ. તો એમણે કીધું છે કે ભાઈ આ રીતે ચેન્જ થશે તો તમને કહેતા રહીશું, ચેન્જ થશે તો તમને કહેતા રહીશું. ઠીક છે. હવે ખાસ સમજી લો આ ફોર્મ કેવી રીતે ભરવાનું છે એનો વિડીયો હું કાલે મૂકી દેવાનો છું. તમે ખાલી વિડીયો જોઈ લેજો, હાલ ફોર્મ ભરવાની ઉતાવળ ના કરતા. રિઝલ્ટ આવે પછી શાંતિથી ફોર્મ ભરી દેજો. એની પહેલા તમે ડોક્યુમેન્ટ લાવી દેજો, જેટલા ડોક્યુમેન્ટ હોય લાવવાના હોય એ. હવે બીજી એક વસ્તુ, કદાચ કોઈ વિદ્યાર્થીને આપણે ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાવવું હોય ઓનલાઈન ઓફલાઈન, તો બંનેના રજીસ્ટ્રેશન ચાલુ છે, સારા એવા રજીસ્ટ્રેશન થઈ ગયા છે, બહુ લિમિટેડ સીટ્સ જ બાકી રહે છે. આમાં આપણે ઓનલાઈનમાં 2 રીતે આપીએ છીએ, પેપર ચેકિંગ અને પેપર ચેકિંગ વગર. ડિસ્ક્રિપ્શનમાં આખો ડિટેલ વિડીયો છે, તમે જોઈ લેજો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ બેચમાં કઈ રીતે કામ ચાલે છે. ઓફલાઈનના અમે 40 જ એડમિશન લઈએ છીએ, એમાં 50% એડમિશન થઈ ગયા છે. તો કોઈને જોડાવવું હોય તો અમારા નંબર પર કોન્ટેક્ટ કરીને વધારે માહિતી લઈને એડમિશન લઈ શકો છો. ઠીક છે. બીજી વસ્તુ, રાઉન્ડ 2 માં સારી કોલેજમાં સીટ્સ હશે કે નહીં એના માટે શું કરવાનું, પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એપ્લિકેશન તમે ડાઉનલોડ કરીને આ એક જે બતાવું છું તમને કોર્સ, એ તમને માય કોર્સમાં ફ્રીમાં મળી જ ગયો છે. એમાં અપડેટેડ રહેજો, બધી ફાઇલ એમાં આવશે. હું તમને બતાવું, એ તમને માય કોર્સમાં દેખાશે. કયો કોર્સ હશે એ બી કહી દો. દરેક જેને લોગિન કરીએ બધાને ફ્રીમાં મળી જાય. એડમિશન 2026. બરાબર, આની અંદર તમે જશો એડમિશન 2026માં, કન્ટેન્ટમાં તમે જશો તો 2026 થી બધી ડિટેલ આમાં આવશે. આ કી ડેટ્સ પણ આમાં આવી ગઈ, જોઈ લો, અપડેટ થઈ ગયું છે. BE BTEC કી ડેટ્સ, હેલ્પ સેન્ટર અને પ્રોસેસ દેખાય છે. આ બધું આપણે અહીંયા મૂકી દઈએ, તમે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકશો. હવે જે વિદ્યાર્થીઓને લાસ્ટ યરનું જોવું હોય કે સર લાસ્ટ અમારા ઇમ્પ્રુવમેન્ટના રિઝલ્ટ જોવા હોય તો પણ આમાં છે, જોઈ લો. 2025ના બોર્ડ ગુજસેટના રિઝલ્ટ છે, 2025ના ઇમ્પ્રુવમેન્ટની બેચના રિઝલ્ટ છે, 2024ના બોર્ડ ગુજસેટના રિઝલ્ટ છે, 2024ના ઇમ્પ્રુવમેન્ટના છે, 2 વર્ષથી ઇમ્પ્રુવમેન્ટ છે, બંનેના રિઝલ્ટ અમારા અહીંયા મૂકેલા છે અને વિદ્યાર્થીઓના ફીડબેક પણ મૂકેલા છે, તમારે ખાસ જોઈ લેવા. હવે એડમિશન 2025માં તમારે જવાનું, લાસ્ટ યરનો ડેટા જોઈતો હોય તો ACPC એડમિશનમાં જવાનું, BE BTECમાં જવાનું. એમાં જો આ ફાઇલ રહી, આ ફાઇલ તમારે ડાઉનલોડ કરીને જોઈ લેવાની. આફ્ટર રાઉન્ડ 1 ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ માટે વેકેન્ટ લિસ્ટ ફોર રાઉન્ડ 2, આ ગયા વર્ષની ખાલી પડેલી સીટો છે. બરાબર, રાઉન્ડ 2 માટે એમાં તમારે જે કોલેજ જોવી હોય જોઈ લેવાની. નિરમા જોવી હોય નિરમા જોઈ લો, LD જોવી હોય LD જોઈ લો, બધામાં તમારા લાયક સીટ ખાલી છે. બધામાં તમારા લાયક સીટ આમાં ખાલી છે. આ ગયા વર્ષનું છે, એ પ્રૂફ છે કે સર રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2માં સીટ ખાલી હોય છે. જાતે હોમવર્ક કરી લો. તમે કહેશો સાહેબ મારા હોમવર્ક કરવાનો સમય નથી, કોઈ વાંધો નહીં. ઓલરેડી એક લાઈવ સેશન મેં પહેલા જ લઈ લીધો છે, હું તમને બતાવું એ લાઈવ સેશન ક્યાં છે. એ લાઈવ સેશન તમે જોશો તો એમાં તમને બધી જ માહિતી મળી જશે કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની હોલ ટિકિટ ક્યારે આવે, ફોર્મ ક્યાંથી ભરવાના, એ બધું જ મેં એમાં સમજાવી દીધું છે. એક જ મિનિટ. લાઈવ સેશનમાં તમારે જવાનું મિત્રો. ઓકે, ક્યાં ગયું? થોડોક વહેલો લાઈવ સેશન લીધો છે આપણે. આ રહ્યો.
આ લાઈવ સેશન આપણે લીધો છે 1 કલાકનો. આમાં બધી જ માહિતી આપી છે. ફોર્મ ક્યારે ભરાય છે, રિઝલ્ટ ક્યારે આવે છે, રાઉન્ડ 2 માટે કેટલી સીટો ખાલી છે, આ બધું એકવાર જોઈ લો એટલે ઇમ્પ્રુવમેન્ટનું બધું તમારું ક્લિયર થઈ જશે. બરાબર, આ ખાસ તમે જોઈ લેજો. હવે તમારા સવાલોના જવાબ આપણે આપી દઈએ ફટાફટ, જે તમારે આપવા હોય એ. સર આ તો 2025 નું હતું ને ભાઈ, ઉભા રહો. આ ભાઈને ઉપર ઓકે 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 એક જ મિનિટ 2025 સમજાઈ દીધું મેં. ઓકે, અહીંયા હજી એમણે અપડેટ નથી કર્યું. ઉભા રહો 2026 નું ખોલી દઈએ. 2 મિનિટ. આ તો મેં તો જોયું જ નહીં. 2 વેબસાઇટ છે પાછી એસીપીસી ની. એક જ મિનિટ. એસીપીસી સરસ બેટા સરસ. એસીપીસી ઓકે, બીટેક 2 વેબસાઇટ છે એસીપીસી ની, ધ્યાન રાખજો. એક અપડેટેડ છે અને એક અપડેટેડ નથી. આ બધું એમનું કામ એવું છે. આ રહી હાલો સમજી લો, એનું એ જ છે. પણ જોઈ લો, આ રહ્યું એનું એ જ છે. અવેરનેસ પ્રોગ્રામ 11/4 ફોર્મ ભરવાની તારીખ ચાલુ થઈ ગઈ છે. સોરી ભાઈ, માય મિસ્ટેક છે. આ રહી 31/5 સુધી તારીખ આપી છે. બરાબર, 31/5 સુધીની તારીખ આપી છે ફોર્મ ભરવાની. એમણે ડિક્લેરેશન ઓફ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 12/6 આવશે. બરાબર, ધ્યાન જ ના રહ્યું. પબ્લિકેશન ઓફ રિવાઇઝ ફાઇનલ લિસ્ટ 12/6 આવશે. હવે જોઈ લો, તો બી એ બધું સેમ ટુ સેમ જ છે. તમે જો દર વર્ષે એ લોકો સેમ જ ચાલે છે, બહુ આગળ પાછળ નથી હોતા. મોક રાઉન્ડ 12 થી 15 એનું રિઝલ્ટ, પછી મેરિટ લિસ્ટ જાહેર થશે 17/6. પછી જો આ લખ્યું છે રાઉન્ડ 1 માટેનું ચાલુ થશે. એના પછી જો આ વખતે બી લખેલું જ છે એ લોકોએ, રાઉન્ડ 1 પતે એટલે અહીંયા તમે જોઈ લો, ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર નોન રજિસ્ટર કેન્ડિડેટ, સેમ ટુ સેમ કોપી પેસ્ટ છે, ખાલી ફોન્ટ બદલ્યા છે. પબ્લિકેશન ઓફ રિવાઇઝ મેરિટ લિસ્ટ આફ્ટર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લખેલું છે અહીંયા બી. પછી રાઉન્ડ 2 ચાલુ થશે. ડિક્લેરેશન ઓફ રાઉન્ડ 2 આ વખતે એ લોકોએ 10/7 રાખી છે, તો 10/7 પહેલા રિઝલ્ટ આવવું જોઈએ. ના આવે તો 15 તારીખ કરશે એ લોકો. બરાબર, ના આવે તો એ લોકો 15 તારીખ કરશે. પછી ઓનલાઈન પેમેન્ટ રાઉન્ડ 2 બધું સેમ ટુ સેમ છે. જોઈ લો, રાઉન્ડ 3 કોપી પેસ્ટ કરી છે ખાલી એમણે. બરાબર, રાઉન્ડ 3 પછી ગવર્મેન્ટનો અલગથી રાઉન્ડ 12 પડશે. આ બધી વસ્તુ ધીમે ધીમે આપણે સમજાવતા જઈશું. તો સેમ ટુ સેમ છે. હવે અહીંયા બી વસ્તુ એ લોકોએ લખેલી જ છે, જોસાના આધારે ચેન્જ થશે. બરાબર, એટલે રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 ઇમ્પ્રુવમેન્ટના રિઝલ્ટ પછી ચાલુ થાય. અહીંયાથી જે ડેટ છે ને એ પ્લસ માઇનસ થઈ શકે, ખાસ તમે સમજી લેજો. અહીંયાથી જે ડેટ છે નવું મેરિટ લિસ્ટ વાળી, એ પ્લસ માઇનસ થઈ શકે. ક્યાં ગઈ? આ રહી, અહીંથી આ જે ડેટ છે, આ ડેટ થોડી ઘણી પ્લસ માઇનસ થઈ શકે આ જગ્યાએથી. દર વખતે થાય છે, છેલ્લા 2 વર્ષથી તો થઈ છે, તો આ વખતે પણ થઈ શકે. બરાબર, આ વખતે પણ થઈ શકે. તો સેમ ટુ સેમ જ આજુબાજુનું જ છે, મેથડ સેમ જ ચાલે છે દર વર્ષે. મોક રાઉન્ડ તમે સમજી લો, મોક રાઉન્ડ છે પહેલો તમારો. હું તમને લખીને બી સમજાવી દઉં સરસ રીતે. તમારો પહેલો રાઉન્ડ મોક રાઉન્ડ. મોક રાઉન્ડ એટલે પ્રેક્ટિસ રાઉન્ડ. આમાં તમે પ્રેક્ટિસ કરી શકો. આનું રિઝલ્ટ ફાઇનલ ના ગણાય. પછી ફર્સ્ટ રાઉન્ડ એટલે જે લોકો પાસ થઈ ગયા છે બધા માટે, તમે ઇમ્પ્રુવમેન્ટ આપવાના હોય કે ના આપવાના હોય, બધાએ ભાગ લેવાનો. આમાંય ભાગ લેવાનો, આમાંય ભાગ લેવાનો. ફર્સ્ટ રાઉન્ડ પછી આવે સેકન્ડ રાઉન્ડ. એની વચ્ચે આવે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આવે, નવું મેરિટ બને અને પછી થાય સેકન્ડ રાઉન્ડની શરૂઆત. ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હોય કે જેને રાઉન્ડ 1 માં જ મનગમતી કોલેજ મળી ગઈ હોય, રાઉન્ડ 2 માં ના જાય. પણ મોસ્ટ પ્રોબેબલી 90% વિદ્યાર્થી એવા હોય છે કે જેને મનગમતી નથી જ મળતી ને રાઉન્ડ 2 માં જાય જ. બરાબર, એ વખતે ઇમ્પ્રુવમેન્ટ વાળા આવે, જેને પાસ થઈને ઇમ્પ્રુવમેન્ટ આવ્યા હોય એ આવે, ફેલ વાળા આવે, બધા આમાં આવી જાય. પાસ થાય બધા આવે. સેકન્ડ રાઉન્ડ પછી એ વખતે જોસાનું કાઉન્સેલિંગ એ પતવાયું હોય. એટલે સેકન્ડ રાઉન્ડના જે ફર્સ્ટ રાઉન્ડ થી સેકન્ડ રાઉન્ડ છે, એમાં ઘણા બધા વિદ્યાર્થી જો ટોપની કોલેજમાં ને જોસામાં જતા રહ્યા હોય, એનઆઈટી છે, ટ્રિપલ આઈટી છે, એમાં જતા રહ્યો, તો એમની સીટ બી ખાલી પડી હોય. અહીંયા રાઉન્ડ 1 પછી એમની સીટ ભરેલી દેખાતી હોય, પણ રાઉન્ડ 2 માટે એમની સીટ ત્યાં ખાલી પડી જાય. એટલે આમાં તમને થોડો બેનિફિટ થાય. પછીના જે રાઉન્ડ છે એમાં બહુ વધારે વિદ્યાર્થીઓ જતા હોતા નથી અને પછી બહુ ફરક પડતોય નથી. જે ખેલ છે એ બધો અહીંયા સુધીનો ખેલ છે. બરાબર, જે ખેલ છે એ બધો અહીંયા સુધીનો ખેલ છે. પાક્કું એડમિશન તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછી, રાઉન્ડ 2 નું એડમિશન ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછી થાય. તમારે એસીપીસી માં કોલ કરીને પૂછવું હોય તો પૂછી લેજો. એસીપીસી જવું હોય તો જઈને પૂછી આવજો, એલડી કોલેજમાં જઈને પૂછી આવજો. બરાબર, અથવા તો ગયા વર્ષે કોઈ કે ઇમ્પ્રુવમેન્ટ આપ્યું હોય એને પૂછી લેજો. બરાબર, એ ગુજરાત બોર્ડનો નિયમ જ છે, રાઉન્ડ 2 નું એડમિશન ઇમ્પ્રુવમેન્ટ પછી જ કરવાનું. બરાબર, જીઆર બહાર પડેલો છે ગવર્મેન્ટનો 2 વર્ષ પહેલા, એમાં કીધું હોય એસીપીસી ને ફોલો કરવું જ પડે. એવું ના હોય કે જાતે બધું કરે. આ ડિસિઝન એસીપીસી જાતે ના લેતું હોય, ગવર્મેન્ટને સાથે રાખીને બધું કામ થતું હોય. કેમ કે ગવર્મેન્ટ ગુજરાત બોર્ડ પાસેથી ડેટા લેવાનો છે બધો. બરાબર, ઘણા બધા વિદ્યાર્થીઓ રિઝલ્ટ પહેલા ફોર્મ ભરી લે, તો તમે તો હોલ ટિકિટથી ફોર્મ ભરશો તો ડેટા ક્યાંથી આવશે? બરાબર, હોલ ટિકિટથી ગુજરાત બોર્ડ પાસેથી ડેટા લેશે બધો. જે લોકો રિઝલ્ટ પછી ફોર્મ ભરશે તો સીધું રિઝલ્ટથી ફોર્મ ભરશે. એટલે આ બધી વસ્તુઓ ખાસ તમારે ધ્યાન રાખવાની. રાઉન્ડ 2 માં જાય પણ રાઉન્ડ 1 માં ગમતી હોય તો પાછું જવાય. રાઉન્ડ 1 ની ગમતી હોય તો રાઉન્ડ 2 માં જવાનું જ નહીં. હવે રાઉન્ડ 1 માં ગમતી હોય ના ગમતી હોય બધી વસ્તુઓ હું તમને એ વખતે શીખવાડીશ. અત્યારે શીખવાડીશ તો ભૂલી જશો. બરાબર, અત્યારે શીખવાડીશ તો ભૂલી જશો. બરાબર,
ચાલો, જેમને નામ અલગ હોય નામ સરખું કરાવી દેજો. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના ફોર્મ રિઝલ્ટ પછી ફિલ કરી શકાય? ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના ફોર્મ રિઝલ્ટ પછી જ આવશે. બોર્ડનું રિઝલ્ટ આવશે ને પછી જ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું ફોર્મ આવશે, એની પહેલા નહીં આવે. એટલે ઉતાવળ ના કરો, બરાબર? ઠીક છે. રાજકોટના સેમિનારની ડેટ શું છે? વાહ મિત્રો, થોડા અપડેટેડ રહ્યો, નહીતર ઘણું બધું જતું રહેશે. જો મારું તો કોલેજે પતી ગઈ, મારા તો એડમિશન પતી ગયું, બધું પતી ગયું છે. અપડેટેડ તમારે રહેવાનું છે, બરાબર? રાજકોટનો સેમિનાર છે 3 તારીખે, 3 મે. સુરતનો સેમિનાર છે 17 તારીખે. 10 અથવા 24 અથવા 31 અમદાવાદ અને ગાંધીનગર છે. આ 5 રવિવારમાંથી જ આપણે પૂરું કરીશું. મહેસાણા આપણે કેન્સલ કરી દીધો છે કેમ કે અમારી પાસે ટાઈમની અવેલેબિલિટી નથી. એટલે 3 તારીખ રાજકોટ ફાઇનલ છે, મોસ્ટ પ્રોબેબલી સીટ ભરાવાઈ છે. 17 તારીખે સુરત ફાઇનલ છે, મોસ્ટ પ્રોબેબલી સીટ ભરાવાઈ છે. બંનેના વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે. એના વિડીયોમાં ગૂગલ ફોર્મની લિંક છે. એની ગૂગલ ફોર્મની લિંક નીકળી જાય એટલે સમજી લેજો કે સીટ ફૂલ થઈ ગઈ છે, બરાબર? 10, 24 અથવા તો 31 એમાં અમદાવાદ ગાંધીનગરની ડેટ થોડીક જ ટાઈમમાં પબ્લિશ થઈ જશે અને એના ગૂગલ ફોર્મ આવી જશે, બરાબર? કઈ કોલેજમાં શું કરાય શું ના કરાય એ બધું આ સેમિનારમાં હું સમજાવીશ, બરાબર? એ બધું સેમિનારમાં હું તમને સમજાવીશ. BVM કોલેજમાં છું. થેન્ક યુ સર. વેરી ગુડ બેટા, વેરી ગુડ. એસીપીસી નું ફોર્મ કઈ તારીખથી ભરવાનું હોય? કાલથી ભરવાનું ચાલુ થાય છે અને આના વિડીયોની શરૂઆતમાં જ કીધું પણ કાલથી ના ભરતા. શરૂઆતમાં જે આપણે બતાવી હતી એ 2025 ની ડેટ બતાવી, પછી બતાવી એ 2026 ની ડેટ બતાવી, બરાબર? એટલે ખાસ તમે ધ્યાન રાખજો, એસીપીસી ની 2 વેબસાઇટ છે, એ તમારે યુઝ કરવાનું છે લેટેસ્ટ વેબસાઇટ. એ લોકો 2 વેબસાઇટ ખબર નહીં કેમ રાખે છે વર્ષોથી. એક ઉડાડ દેવી જોઈએ એમને, પણ નથી ઉડાડતા. એમાં આપણને તકલીફ થાય, તમને તકલીફ થાય. EWS છે તો TFWS ભરાય? હા ભરાય, પણ એના માટે ઇન્કમ સર્ટિફિકેટ જોઈએ. દૂર રહેતા હોય તો સેમિનારમાં ના આવી શકીએ. જોબ કરવા માટે અહીંથી બેંગ્લોરે જવું પડશે અને અહીંથી બહારની કન્ટ્રીમાં જવું પડશે, બરાબર? ગુજરાતની અંદર અમે અહીંથી સુરત સેમિનાર માટે જઈએ છીએ, અમે અહીંથી રાજકોટ સેમિનાર માટે જઈએ છીએ, અને તમે સેમિનારમાં નથી આવી શકતા. સરસ, બરાબર? પછી એમ કહેશે કે ભાઈ 1 કરોડની જોબ છે, અહીંથી તમારે આવવાનું છે બેંગ્લોર, તો શું ના પાડશો કે ભાઈ હું ના આવું બેંગ્લોર જોબ કરવા માટે? હા, લોકો પોરબંદરથી ગાંધીનગરના સેમિનારમાં આવ્યા હતા, બરાબર? અને સેમિનાર પત્યા પછી તમને એમ થાય કે ભાઈ મારો સમય બગાડ્યો, મેં મારા પૈસા બગાડ્યા, તો મને મોઢા પર કહી દેજો, બરાબર? અમારા સેમિનારની અંદર તમને ફક્ત ને ફક્ત એડમિશનનું ગાઈડન્સ જ મળશે 3 કલાક. બીજું કોઈ જ માહિતી આપણે આપતા નથી. રેન્ક કેલ્ક્યુલેટ તમારે કરવાની જરૂર નથી, ઓટોમેટિક એસીપીસી રેન્ક કેલ્ક્યુલેટ કરીને આપશે. ના, સેમિનારનો કોઈ વિડીયો નહીં આવે. તમે ક્યાંથી છો? ગાંધીનગર, ગુજરાત, બરાબર? આપણા જે સેમિનાર હશે એનું કોઈ લાઈવ નહીં થાય યુટ્યુબ ઉપર. એ સેમિનાર ઓફલાઈન જ રહેશે. ચલો, ઓકે મિત્રો, તો આઈ હોપ તમને બધી માહિતી મળી ગઈ છે. ફોર્મ ભરવાનો વિડીયો કાલે આવી જશે, એમાં ડોક્યુમેન્ટનો લિસ્ટનો વિડીયો પણ 2 દિવસમાં આવી જશે. ચેનલ ઉપર અપડેટેડ રહેજો, વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહેજો. કોઈને ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાવવું હોય મેં તમને કહી દીધું છે, ઇમ્પ્રુવમેન્ટની માહિતી આપી છે, જોડાઈ જજો. જેને ઈચ્છા હોય મોસ્ટ વેલકમ છે. ખાસ આ ડેટને તમારે ફોલો કરવાની છે, પણ અત્યારે તો તમારે આ ડેટમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ ડેટમાં તમે શું ખાલી ફોલો કરશો? તો કે ભાઈ ફોલો હું કરીશ કે ભાઈ છેલ્લી તારીખ ફોર્મ ભરવાની 31/5 છે, ત્યાં સુધી ફોર્મ ભરવાનું છે. રિઝલ્ટ આવે પછી જ ફોર્મ ભરવાનું છે, એની પહેલા ફોર્મ ભરવાનું થતું નથી. ઠીક છે? તો ખાસ આ ડાઉનલોડ કરીને તમારે ક્યાંક પ્રિન્ટ કાઢીને રાખી દેજો, બરાબર? ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢીને રાખજો. બાકી બધી BSc નું ફિઝિક્સનું એડમિશન એસીપીસી થી થશે. જે વિદ્યાર્થી આવું પૂછે છે એ લોકો ચેનલ ઉપર અપડેટેડ જ નથી. આજે જ વિડીયો મૂકી દીધો મેં, કઈ એડમિશન પ્રોસેસ માટે કયું ફોર્મ ભરવાનું. આ રહ્યું એડમિશન પ્રોસેસ, એન્જિનિયરિંગ, ફાર્મસી, BSc, D2D, ડિપ્લોમા, નીટ, JEE, કયા એડમિશન માટે કયું ફોર્મ ભરવાનું. જો હું બહુ જ સિરિયસ થઈને 2 હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે ચેનલ પર આવતા વિડીયો જોવો, નહીતર ફોર્મ જતા રહેશે, એડમિશન પૂરું થઈ જશે તોય ખબર નહીં હોય. પછી પૈસા જ ભરીને એડમિશન લેવું છે તો ગમે તેવી કોલેજમાં શું કરવા કરીએ, સારી કોલેજમાં ના ભણીએ? તો આ વિડીયો ઓલરેડી મૂકી દીધો છે કે કઈ વેબસાઇટથી કયું એડમિશન થશે, બરાબર? પછી બીજી વસ્તુ, જો ક્યાં ગયું, બોર્ડ ગુજકેટના લાસ્ટ યરના માર્કનું બધું તમને બતાવ્યું છે. એ જ રીતે આપણી પ્રિયસર જ્ઞાનપીઠ ચેનલ જુઓ. ફાર્મસીની અપડેટ મેં ઓલરેડી આપી દીધી છે, બરાબર? ફાર્મસીની બધી અપડેટ, BSc ની અને BSc રિલેટેડ જેટલી પણ છે, બીકોમ, એની બધી અપડેટ આ જ ચેનલ ઉપર આવશે. તો આ ચેનલ પર બનેલા રહેજો, બરાબર? ખાલી જે વિડીયો રોજના આવે ને જોઈ લેશો ને, 5-7 મિનિટના વિડીયો હોય છે. 2x પર જોવો ને તો 2 મિનિટ થાય, બધી માહિતી ઘરે બેઠા મળશે. બાકી બધી માહિતી મિસ થશે. આ રહ્યો જો ફાર્મસી એડમિશન પ્રોસેસ કેવી રીતે થશે, આખી પ્રોસેસ સમજાઈ છે, બરાબર? પછી કાલે જ DAIICT માં સીટનો વધારો થયો હતો તો આ મેડમે વિડીયો મૂકી દીધો હતો.
બીજી વસ્તુ, ટોપ 10 એન્જિનિયરિંગ કોલેજ ગવર્મેન્ટ પ્રાઇવેટના સેપરેટ વિડીયો આ ચેનલ ઉપર આવવાના છે. એ જ રીતે ફાર્મસીની ટોપ 10 કોલેજના વિડીયો પણ આ જ ચેનલ ઉપર આવવાના છે. તો આ ચેનલ જે મેડમની છે, બરાબર, અમે આ ચેનલ પર પણ વર્ક કરીએ છીએ એડમિશન રિલેટેડ, તો બંને ચેનલ પર રહેજો. કેમ કે એક ચેનલ પર એક જ દિવસમાં 4-5 વિડીયો મૂકીએ તો કોઈક વિડીયો તમારો મિસ થઈ શકે છે. એટલે અમે અમુક વિડીયો આ ચેનલ પર મૂકીએ, તમારું કંઈ મિસ થાય નહીં. બરાબર, અમારે તમને બધી જ માહિતી ઘરે બેઠા જ આપી છે. તમારું કંઈ મિસ ના થાય, તમે સારી કોલેજમાં એડમિશન મેળવો, એ જ અમારો ટાર્ગેટ રહેશે આવનારા 2 થી 3 મહિનાની અંદર. ઠીક છે? ઓકે, ચાલો મિત્રો, મળીએ છીએ. કઈ કોલેજમાં મને એડમિશન મળશે એની હાલ કોઈ વાત નહીં થાય, મેરિટ આવશે પછી થશે. મેરિટ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી ખોટું હવામાં ગોળીબાર કરવાનો કોઈ મતલબ નથી. એટલે એના રિલેટેડ કોઈ ફોન પણ ના કરતા કે સાહેબ મારે 300 થી 280 થાય છે. કેવી રીતે 280 થાય? તને કેવી રીતે ખબર પડી કે 280 થાય છે? ગુજસેટનો સ્કોર ખબર પડે, બોર્ડનો સ્કોર કોઈને ખબર ના પડે. એટલે સાહેબ મારું આટલું PR બને છે તો મારો મેરિટ રેન્ક કેટલો આવશે, શું લાગે છે મને આ કોલેજમાં આ બ્રાન્ચમાં મળી જશે? તો બેટા મારી જોડે જાદુની છડી નથી. મેરિટ રેન્ક આવશે પછી હું શીખવાડીશ કે આ મેરિટ રેન્ક પ્રમાણે તને મળે છે કે નહીં, એ કેવી રીતે જોવાનું શીખવાડીશું. ફાઇનલ તો મોક રાઉન્ડમાં જ ખબર પડશે. ફાઇનલ તો ફર્સ્ટ રાઉન્ડમાં જ ખબર પડશે. બરાબર, મેરિટ કેટલું ઊંચું જાય છે એ મોક રાઉન્ડમાં આપણને ખબર પડી જશે. ઠીક છે? તો શેર કરી દો મેક્સિમમ મિત્રોને. મળીએ છીએ. બાય બાય, ટેક કેર.